છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના નડવાટ ગામે નર્મદાનું ફિલ્ટરવાળું પાણી ગામમાં પહોંચે તે માટે પાણી પુરવઠા બોર્ડે સંપ બનાવ્યો. તેની બાજુમાં ટાંકી બનાવી ગામના પાણીની પાઇપલાઇનમાં ઘર ઘર સુધી પહોંચાડવામાં આવી અને ઘરે ઘરે નળ પણ બેસાડવામાં આવ્યા, જેનો ખર્ચ 27 લાખ રૂપિયાનો સરકારી ચોપડે પાડી દેવામાં આવ્યો. પરંતુ હજી સુધી એક પણ ટીપું પાણી નળમાં નથી આવ્યું. જ્યારે 3 વર્ષથી ટાંકી બનાવીને સોપાના ગાંઠિયા સમાન પડી રહી છે, જ્યારે નડવાટ ગામના લોકો ગ્રામ પંચાયતના વોટર વર્કર્સના પાણીના સહારે જીવી રહ્યા છે. ઉનાળો આવતા જ પાણીના સ્તર નીચા જતા રહે છે અને નદી કોતરમાં સુકાઈ જાય છે, ત્યારે ગ્રામજનોને કઠિનાઈઓ વેઠવાનો વારો આવ્યો છે. સરકારે આદિવાસી વિસ્તારના લોકો માટે ફિલ્ટરવાળું શુદ્ધ પાણી મળે અને ઘરે ઘરે પાણી પહોંચે તે હેતુથી લાખો રૂપિયાનો ખર્ચો તો કર્યો, પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મળીને પાણીની લાઇનની અને ટાંકીની કામગીરી યોગ્ય રીતે ન કરતા હાલ ટાંકીમાં પાણી ભરવામાં આવતું નથી. ઘરે ઘરે નળ બેસાડવામાં આવ્યા હતા, એ પણ જાતે તૂટી પડ્યા છે. હલકી કક્ષાની કામગીરીથી યોગ્ય રીતે પાઇપોનું ફિટિંગ ન કરવામાં આવ્યું, જેનો ભોગ આજે પ્રજા બની રહી છે. અમારા ગામ નણવાટમાં ટાંકી આવેલી છે, 3 વર્ષથી બંધારણ છે અને 1000 જેટલા માણસો ગામે છે કહેવાય, કોની જોડે કોઈના ઘરોમાં પાણી પણ પહોંચતું નથી. એટલે અમારે એવું કહેવાનું છે કે નળ સે જળ સે કહે છે મોદી, એ અમારે આવેલું જ નથી. અને પાણીની અમારે ફરજિયાત જરૂર છે. બૈરા કુવે આવી રહ્યા ધોવા સવારના ઉઠીને, પણ કોઈ એવું નહીં કરેલું. એ વાત જોવા નહીં મળતા કોઈના શોખોમાં ટીમના કંઈ નળ છે કે એવું કંઈ દેખા નહીં પડતું. અમારા ગામની અંદર આજે 3 વર્ષથી આ ટાંકી બનાવેલી છે. આ ટાંકી બનાવેલી છે, ખાલી શોભાની બનાવેલી છે અને ટીંબલા પણ બનાવેલા છે. આજ સુધી અમારા નણવાટ ગામની અંદર આ ટાંકી અને એના માટે 21 લાખ રૂપિયા ફાળવેલા છે, પણ આજ સુધી અમારા બહેનોને માટે નળમાં પાણી હજુ ચાલુ થયું નથી. તો સરકારશ્રીને તેમજ વાસ્તવવાળોને ઘણી વખત રજૂઆત કરી, પણ હજુ કોઈ ધ્યાન દોરતા નથી. અને સંપ બનાવેલો છે, સંપની અંદર પાણી પણ આવેલું છે, પણ એ પાણી ટાંકીમાં ચડે તો પાણી ઉપર આગળ જાય ને. તો અમારા ગામની અંદર આ 2 દરકારી છે સરકારશ્રીની, એટલે આ ધ્યાન દોરીને આ તાત્કાલિક આ નળ જળ સે જળ નળ ઘેર પહોંચતું થાય એવી મારી નમ્ર વિનંતી.